મિત્રો, બોર્ડની પરીક્ષા હવે બસ નજીક જ છે અને મને ખબર છે બધાના મનમાં એક જ ડર હશે, સેક્શન ડી, ખરું ને? પણ હવે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. શું સેક્શન ડીમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા છે? તો બસ બરાબર સાંભળજો. આપણે એક એવો પાક્કો પ્લાન બનાવવાના છીએ જે તમારી બધી જ મૂંઝવણ, બધો જ કન્ફ્યુઝન દૂર કરી દેશે. તો જુઓ, આજે આપણે શું કરવાના છીએ. સૌથી પહેલાં તો આ પરીક્ષાનો જે ડર છે ને એને ભગાડીશું. પછી પ્રકરણ 5, 10, 17 અને 21 આ 4 ચેપ્ટરમાંથી કયા સવાલો કરવાના જ છે એ જોઈશું. અને હા, છેલ્લે હું કેટલીક મસ્ત પ્રો ટિપ્સ પણ આપવાનો છું. તો ચાલો શરૂ કરીએ. ઘણા લોકોને એવું લાગે છે કે સેક્શન ડી એટલે બહુ અઘરું. પણ સાચું કહું, એક સ્માર્ટ પ્લાન હોય ને તો આનાથી સહેલું કંઈ નથી. બસ આપણે એ જ પ્લાન પર કામ કરીશું. ઓકે, તો સૌથી પહેલાં લઈએ પ્રકરણ 5, ભારતનું વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. એક વાત મગજમાં ફિટ કરી લેજો. ક્વેશ્ચન નંબર 47 અને 48 બંને આ જ ચેપ્ટરમાંથી આવવાના છે. એટલે જે 4 સવાલ હું બતાવીશ એ 4 કરવા કમ્પલસરી છે, ફરજિયાત. જુઓ, આ રહ્યા એ 4 સવાલો. પ્રાચીન ભારતની રસાયણવિદ્યા, ગણિતશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. આ 4માંથી કોઈ પણ 2 સવાલ પેપરમાં છપાઈ ગયા જ સમજજો. એટલે આને તો ગોખી જ લેવાના છે. આમાં કોઈ જ ઓપ્શન નથી મિત્રો. ચાલો હવે આગળ વધીએ પ્રકરણ 10 પર, ભારત અને આપણી કૃષિ. આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કારણ કે ક્વેશ્ચન નંબર 49 અને 50 આમાંથી જ પૂછાશે. હવે આ ચેપ્ટરમાં જુઓ, કૃષિના મુખ્ય પ્રકારો અને જે ટેકનિકલ સુધારા થયા છે ને આ બેમાંથી એક સવાલ આવવાના ચાન્સ સૌથી વધુ છે. એની સાથે સાથે રવિ પાક અને ખરીફ પાકનો તફાવત અને હા, ઘઉંના પાક વિશેની માહિતી, આટલું તો કરી જ લેવાનું. અને હવે જેમને સેક્શન ડીમાં એક પણ માર્ક્સ નથી ગુમાવવો એ લોકો ખાસ ધ્યાન આપે. આ છે મોસ્ટ આઈએમપી સવાલો. ડાંગરનો પાક, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન અને હરિયાળી ક્રાંતિ. હું ફરીથી કહું છું, આ 3 સવાલ તો કોઈ પણ સંજોગોમાં છોડવાના નથી. હા, અને એક નવી વાત, ક્યારેક આવો ફોટો આપીને પણ સવાલ પૂછી શકે છે. જેમ કે અહીં ક્ષણોનો પાક દેખાય છે. એટલે ખાલી વાંચવાનું જ નહીં પણ પાકને ઓળખતા પણ શીખવું પડશે. એક નાનકડી ટીપ છે આ. ઓકે, નેક્સ્ટ ચેપ્ટર, પ્રકરણ 17, આર્થિક સમસ્યાઓ અને પડકારો. અહીંથી પણ 2 સવાલ પાક્કા છે, ક્વેશ્ચન નંબર 51 અને 52. અને પેટર્ન ફિક્સ જ છે, એક સવાલ ગરીબીમાંથી અને બીજું બેરોજગારીમાંથી. એકદમ સિમ્પલ. તો આ ચેપ્ટરમાંથી શું કરવાનું? જો, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા છે, બેરોજગારીના પ્રકાર કયા છે અને એને ઘટાડવા સરકારે શું કર્યું, આ બેસિક સવાલો છે જે આવડી જ જવા જોઈએ. પણ આ બધામાં સૌથી ફેવરેટ સવાલ કયો છે ખબર છે? ગરીબી ઉદ્ભવવાના કારણો. આ તો મોસ્ટ આઈએમપી છે. અને હા, પેલું વિચારવા જેવો સવાલ, ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ વિધાન સમજાવવાનું પણ પૂછી શકે છે, એટલે તૈયારી રાખજો. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા કન્ટેન્ટ ચેપ્ટર પર, પ્રકરણ 21, સામાજિક પરિવર્તન. અહીંથી આપણને એક સવાલ મળશે. આ ચેપ્ટરમાંથી 2 ટોપિક સૌથી હોટ છે, ભ્રષ્ટાચારને રોકવાના ઉપાયો અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો. અને એક વાત પર ખાસ ધ્યાન આપજો, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે લાભ અને વિશિષ્ટ લાભ આ બંને અલગ વસ્તુઓ છે. પેપરમાં આમાં ગડબડ ના થવી જોઈએ હો. સારું, તો અત્યાર સુધી આપણે એ જોયું કે શું વાંચવાનું છે, પણ એનાથી પણ વધુ જરૂરી છે એ જાણવું કે કેવી રીતે વાંચવાનું છે, રાઈટ? તો ચલો હવે હું કેટલીક સ્માર્ટ સ્ટડી માટેની જબરદસ્ત સ્ટ્રેટેજી બતાવું. આ 4 ટેકનિક્સ ખરેખર જાદુ જેવું કામ કરે છે. પહેલી છે 5 મિનિટ રૂલ. જ્યારે પણ વાંચવાનો કંટાળો આવે ને તો મનને ખાલી એટલું જ કહો, બસ 5 જ મિનિટ. જોજો મોમેન્ટમ પાછું આવી જશે. બીજું છે એક્ટિવ લર્નિંગ. હાથમાં પેન રાખીને મુખ્ય શબ્દો લખતા જ રહો. યાદ રાખજો, હાથ એક્ટિવ તો મગજ પણ એક્ટિવ. ત્રીજી ટેકનિક છે સેન્ડવિચ ટેકનિક. એટલે કે 2 અઘરા સબ્જેક્ટની વચ્ચે એક સહેલો સબ્જેક્ટ ગોઠવી દો, મજા આવશે. અને છેલ્લી વોક એન્ડ રીડ. ક્યારેક જગ્યા બદલીને ચાલતા ચાલતા વાંચો. એક ધારાપણાથી બચશો અને ફોકસ પણ વધશે. અને બીજી કેટલીક પ્રો ટિપ્સ. આખા જવાબ ગોખવાની ભૂલ ક્યારે ના કરતા. બસ કીવર્ડ્સ પકડો, મુખ્ય મુદ્દા યાદ રાખો. લાંબા જવાબ માટે તો રફ પેટરમાં 5-6 કીવર્ડ્સ લખી નાખો એટલે આખો જવાબ મગજમાં ગોઠવાઈ જશે. અને હા, વાંચી લીધા પછી ચોપડી બંધ કરીને મનમાં એકવાર આખું રિવાઇઝ કરી જાઓ.
આને કહેવાય મેન્ટલ રિવિઝન. લાંબા સમય સુધી યાદ રહેશે. તો મિત્રો, આ હતું આપણું સેક્શન ડીનું કમ્પ્લીટ પ્લાનિંગ. મને આશા છે કે આનાથી તમારો ડર થોડો ઓછો થયો હશે અને કોન્ફિડન્સ વધ્યો હશે. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અને જતા પહેલાં એક વાત યાદ રાખજો કે તમે જે મહેનત કરી છે ને એ ક્યારેય એળે નહીં જાય. એનું ફળ તમને ચોક્કસ મળશે. પૂરા આત્મવિશ્વાસ સાથે પેપર લખજો. મારા તરફથી બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.